કરજણનગરમાં તંત્રની ઉદાસીનતાનો નમૂનો એટલે કે રેલવે ઓવરબ્રિજ, જે ખખડધજ હાલતમાં છે. તંત્રને કંઈ પડી જ નથી તેવું કહી શકાય. જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે અને લોકોને હેરાન કરવું એ આ એસી કેબિનમાં બેસતા અધિકારીઓને જાણે ગમતું હોય તેવું લાગી રહ્યું છે. કરજણનગરને નેશનલ હાઈવે 48 અને નવા બજારને જોડતું રેલવે ઓવરબ્રિજ જે હાલ ખસ્તા હાલતમાં છે. એટલો બધો ખખડધજ હાલતમાં છે કે તેની એંગલો બહાર આવી ગઈ છે. અહીંથી દિવસ રાત પાદરા અને વાગરા જવા માટે વાહન ચાલકો પસાર થાય છે. હજારોની સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર અહીંથી દરરોજ દિવસ રાત થતી હોય છે. પરંતુ જ્યાં કરજણનગરના લોકોને ખાડા રાજમાંથી માંડ મુક્તિ મળી છે, તેવામાં હવે આ એંગલોથી લોકો પરેશાન થઈ ગયા છે. અહીંથી વાહન પસાર થાય એટલે એંગલ એટલી જોરદાર ઉછાળા મારીને બહાર આવે અને તેનો એટલો જોરદાર અવાજ આવે કે જાણે કોઈ મોટો અકસ્માત સર્જાયો હોય. રાત્રિના દરમિયાન તો આસપાસની સોસાયટીમાં રહેતા લોકો માટે ઊંઘવું પણ મુશ્કેલ થઈ જાય છે, કારણ કે અહીંથી જ્યારે પણ વાહન પસાર થાય એટલે એંગલો ઉછળે અને તેનો મોટો અવાજ આવે અને અવાજના કારણે એવું પ્રતીત થાય કે જાણે કોઈ મોટો અકસ્માત થયો હોય. તંત્રના અધિકારીઓ કે જે એસી કેબિનમાં બેસે છે, જેને લોકોની કોઈ ચિંતા જ નથી, તે અધિકારીઓ પણ આ જ રોડ પરથી પસાર થાય છે, પરંતુ તેમને આ ઉછાળા મારતી એંગલો નથી દેખાતી અને જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે રેલવે પાસે જે રેલવે ઉપર બ્રિજ આવેલો છે, એ બ્રિજ થોડા સમય પહેલાં ઘણા ખાડા પડી ગયા હતા. તો રજૂઆત કર્યા બાદ ખાડા ધેમધેમ કરીને પૂર્યા. ત્યારબાદ અત્યારે જે બ્રિજ પર આવેલી ચેનલો એટલી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, એટલો અવાજ કરે છે કે આજુબાજુ સોસાયટીવાળા થાકી ગયા છે અવાજથી. આ બ્રિજ પરથી એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ જેવા ક્લાસ 1 અધિકારીઓ અવર જવર કરતા હોય છે, તેમ છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી. તો શું આ અધિકારીઓ કોઈને અકસ્માતની રાહ જોઈ રહ્યા છે? અકસ્માત થયા પછી આ કામ કરશે? કોઈ પ્રજાનું મોત થયા પછી કામ કરશે? તો વહેલામાં વહેલી તકે આ ચેનલો જે ઉખડી ગઈ છે, અવાજ કરે છે, એને બંધ કરવા પ્રજાની માંગણી છે. સમસ્યામાં એવું છે કે આ એક કરજણ નવા બજારથી લઈ અને હાઈવેને જોડતો રોડ છે. બીજો એક બ્રિજ છે કરજણ નવા બજારથી લઈ અને મિયા ગામને જોડતો. હવે હેવી વ્હીકલોના લીધે એ રોડ બંધ કરેલ છે. આ જે રસ્તો છે એ ખાડાનું સામ્રાજ્ય છે. એટલો જર્જરિત થઈ ગયો છે કે રાત્રે તો અત્યારે આજુબાજુના રહીશોને એવું લાગી રહ્યું છે કે મોટું કોઈ અકસ્માત થઈ રહ્યો. તમે જોઈ શકો છો, આ તમે જુઓ, એ પટ્ટા તો રાત્રે એવું લાગે તૂટીને હમણાં પડશે. નીચે આવેલો છે રેલવે ટ્રેક. એટલે તંત્રને તો કદાચ દેખાતું હોય કે નહીં દેખાતું ખબર નથી, પણ અહીંયા જ ગવર્મેન્ટ ઓફિસો આવેલી છે બધી. અહીંયાથી ગવર્મેન્ટ ઓફિસરો જતા હશે, મોટા અધિકારીઓ જતા હશે, બધા અહીંયાથી જતા હશે, પણ એમના ધ્યાને કેમ નથી આવતું? એક સામાન્ય નાગરિકના ધ્યાને આવતું હોય તો કેમ નથી આવતું? શું રાહ જોઈને બેઠા છે કે ક્યારે અકસ્માત થાય, કોઈ મરી જાય ત્યારે રિપેર થશે? આનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન આવવું જોઈએ. કિરણ પરમાર.